નાના મૂઢો ફૂલાઈને બેઠો છો પણ એ તો કયો હું કહું કેવા જેવું કોઈ રાખ્યું છે લગન પહેલા કોકરિયા લઈ જાય લો ગાર્ડન લઈ જાય શોપિંગ કરવા લઈ જાય અત્યારે કોઈ હુજશે તમને આ બધો લવ જોયો છો અરે પણ અત્યારે નહીં કોકરિયા જવાય એવું કે લો ગાર્ડન જવાય એવું કારણ કે અત્યારની જનરેશન ને એવું કરીને મેલ્યો છે ને કે પથારી ફેરવી નાખી છે હવે આવડી મોટી આઈટમ લઈને હું ઈ કોકરિયામાં જાઉં તો કોકરિયાનો જાનવર આઈટમ શું હા કે તમારી બૈરું શું બોલવામાં થોડું શિસ્ત રાખો અરે શિસ્ત ની વાત જવા દે તું આઈટમ નહીં તો તને હું ફૂલવરી કહું હું તને ફૂલકુંવર કહું પહેલા તો જાનુ બાબુ સોના લાડુ અને અત્યારે બધું મારી માને કહી દે હું તારી જે જવાની હતી કમ્પ્લીટ હતી ના તું કમ્પ્લીટ હતી પેલા અને આમાં એમાંનું મને કશું દેખાતું નહીં તો હું તને અત્યારે તો ફૂલી જેલા બાબુ કહું ના તમારા છોકરાની માં બનીશું ઓય આખું ઘર હાચવું છું તમારા મા બાપને હાચવું છું પછી મારા હાલત શું થાય હા અરે એકલો જ માં બની ગયો છે ગામમાં કોઈ માં જ નહીં બની હોય આખું ગામને ખબર છે કે મા બાપ બનવું પર તો ઈમોય તમે હું નવાઈ કરી નાના મારું એમ કેવું તમે શું નવાઈ કરી ના પેલા હું ચેવી લાગતી હતી નહીં હરકતી હતી તું પેલા તો ચેવી લાગતી હતી અત્યારે તો મને એમ થાય છે કે તને મૂછો દાઢી હાલ ઉગીને કરજી હાલ મારે પેલું એ બધું લાવવું પડશે અને પાવ તો પેલા શું જોયું તું તારા થોબડું તમારું થોબડું જ જોઈને આ તમારું શું જોઈને જ આવી ને તમારું ઘર જોઈને આવી મને ખબર નથી કે ખેતરોમાં મારે કામ કરવું પડશે ને હવે લુંડાપણા કરવા પડશે તમારા ને તમારા ઘરના બધાય ઓય આઈચી મહારાણી બની જઈ હવે આ બધું કરવું પડે છે તમે કોઈ નવાઈ નું કરો છો મારી માના ઘેર તો હું મહારાણીના જેમ રહેતી હતી ને ઓર્ડર કરતી હતી હું ઓર્ડર તારી માં તો ગંધાથી ફરતી હતી ના માને કે મીઠી મે હે તમારી માં સેપલા જેવી છે આખો દાડો મારું લોહી પીવા છે દાચન જેવી ના આવડું મોટું બેગ બેલેન્સ હોય તો લોહી એક બે બાટલા ઓછા તો તમારા બાપનું હું ગાઈ જાય મારી કહી દઉં છું વધારે પડતી માં જોડે મગજમારી ના કરતા નકર જોવા જેવી થશે હા કહી દઉં છું હું તમને અરે જોવા જેવી થાય કે તું તાર તેલવાળી થાય મારા કોઈ લેવા દેવા નહીં કોઈ હું બીવું છું ના પેલા હું પેલી નેની ગાડીઓ ફેરવતો તો પણ જાણે મારા બાપાએ પૈણા તાણે હું મોટો ખટારો ફેવરું એટલે કોઈ પાછો નહીં પડું એવો આયો પાછો મને બીવરાવે છે હાડી 70 વાર મારાથી બીવું પડશે અને ઓય આ મારી જુત્તીના નીચે રહેવું પડશે તમારા અને તમારા ઘરના ન આ કહી દઉં છું તમને સમજી લે તારી જુત્તીના ને અત્યારે તો કોઈ નહીં રે ના હરખો ને અત્યારે પાવલો નહીં આમ મૈરાઈ ગયો હી ચંપલ મૈરાઈ ગયો હી તારા વજનથી તો મોણા તો હનો રે એવો તો ઓય મિજાજ કરવાનો જ નહીં ના તમને તમે હું ધાર્યું છે મને એકવાર એમ કહી દેજો એટલે ખબર પડે અને ઓય અહીંયા મને ખેતરમાં હું લેવા લઈને આયા છો તમે હું બતાવવા લઈને આયા છો હા સક્કરિયો તમારું સુસુ સક્કરિયા જેવું છે સક્કરિયા હું જોઉં હું સક્કરિયાને તારું સુનસું બતાવું છું કે જો અને શીખો આવી હાઈટ બોડી કરો તો તમારો બજારમાં ભાવ આવશે ઓનો ભાવ છે પણ ઓનો મન નહીં તમારો તો શિવરાત્રી પર બરાબર મોન આવશે ના એ બતાવવા લઈને આવ્યો છું આ હાથ જોયો છે મારો કરદા કઈને જ મોટો થયો છું હાથ જોયો સાથે આ સની દેવલ નો 2.5 કિલો નો હાથ નહીં પણ મારો 80 કિલો નો હાથ આ નાક ઉપર પડશે ને તો નાક ઊંચું થઈ જશે સમજા વાથી ગુંગાઈ નીકળી બકા મારી બહુ મોડી જો અને આટલે પાછો વળા કહું છું નકર આમ તો સંસાર ના હેડ ઊંચો અવાજથી મારી જોડે સહેજે વાત નહીં કરવાની બરાબર આ મારા કાનને તમારો ઊંચો અવાજ સહેજે પસંદ નહીં અરે હેડો આગળ મારા કોતિયા તો ઉકરી છે આગળ મોનતી તો સા નહીં મેં કીધું હોમો બાદ ભરાવો હું ગોડો નહીં કોઈ બાદ ભરાવા એવી છે
હું આમાં રહો ને કરી જાય બકા. આ જુઓ સા સા આ વિડિયો બનાવે છે સા ઓને કહેવાય ધની બાયડી ઓને કહેવાય કેટલો પ્રેમ કરે છે કેટલો પ્રેમ કરે છે જુઓ ઓમ ડોરા ફાડો ઓમ ડોરા ફાડો પ્રેમ નહીં એ વ્યામમાં જીવા છે. ના ના એના બાયડીની બધી મને ખબર છે. અને આ લોકો ફોનો છે નાના. શું ખબર છે હું ભાઈ અમે અમાર તમે બાગો એમાં અમારું હું છે ભાઈ? આ તો તારું ઉદાહરણ આવતી હતી તો મેં આખો દાખલો કઈ નાખ્યો. તો અમારે દાખલા તારે તો કેવાની જરૂર આવે છે? દાખલાઓના શાળામાં જઈને ગણવાના અમારા દાખલા તમારે નહીં ગણવાના. કારણ શાળાનો શો જોયો છે કોઈ દા? શાળા પાહોકી 12મું ભણ્યું મારા બાપે 12મું ભણાયું અમે છેલ્લી વારનું 13મું કરી દે એટલે પાર આવે. ઓ ભાઈ વ્યવસ્થિત બોલજો, 13માની વાત નહીં કરવાની. ચમ 13માની વાત નહીં તો કરે. અમાર બહેરાની તું લે 13મું કરે છે. તારું ને અમારા પેલો એ કરે છે બાથ્ય પેલા છે. પણ અમાર બેની વાત ચાલતી હતી તો એને તો કુદી ના બંધ તું. પણ અમારે કેટલું મને તો અમે ચર્ચા કરીએ. અમારી વાતો કરી તાણા મે આયો કો એ અમે તમારી વાતો નહીં કરી હું એમને તમારી બેનો પ્રેમ બતાવતી હતી બરાબર તાર પૂછી જો મારી વહુ ને. બંધ થા તું તારો વહુનું બહુ વહુ નાખે છે મને ખબર છે બધી તારી. મને તારી બધી ખબર છે તાણ. તમ હું ખબર છે તને? તાણ તમે તોકર દૂધ ભરાવા તો છો અમે જોયું છે બધું. ના ના મને ખબર છે તારી. તું ચેવો છું ઈ કને તું દૂધ ભરાવા નહીં જતો? તાણ તમે કુણા કયો છો? તમે કુણા કયો છો? તમારો રખડ હારો નહીં અમે અમને બધી ખબર પડે છે. નાના કોઈ આવડા મોટા એમને નહીં થયા. આવડો મોટો બુલડર રાખીએ છે કોઈ એમને રાખીએ છે વાત કરી છે તે બધું ખબર છે. હું તને હું ખબર છે તને? આ શીખવાડ તારો ધણી કોક શીખવાડ. ના ના મારો ધણી કરે પૂછ લે માર ભાઈ તારા બારે હું લે પૂછું. અલે તું એ તમ ડોરા કાઢું છું યાર. ડેરીમ તમે શું કરવા જો છો અલે દૂધ બનાવવા જતો. કોણ ભરાવા જતો છે? શું કરવા તો છો તે? તમને નહીં હું પૂછ્યું આ તો હું તો મારા ભાઈ કહું છું. કે ભાઈ કે કે તમે આખા ડેરી જો સાહેબ કે લાવાના અરે પણ રાગા બોલ છે કોને? મોતાને કહું છું કે હાથ વાગુન તરત આઈને નહીં ધોઈન ચમ ઉપડું છે એક મિનિટ આજી પાછી ચમ નહીં કરતા હા સાચી વાત છે. હા સાચી છે પૂછી લેવાનું ને સાચું બોલલી. સાચી વાત છે અલે તું બીજોના વાદે ના ચરે. બીજાના વાદે કોઈ બીજું કોઈ એમ નામ ના કે કોક જોઈ હોય તાને કે એમ નામ ના કે પણ આ ગોઘરા ના કરે હા તો ખા મને બોલવા તો દે. દેરીના ટાઈમે ચમ જતા હોય પેલી દેરીની ગાડી ના જતી રહે એટલે ટાઈમે જવું પડે. ના ના બીજી ગાડીઓ ઈ કરે આવી છે ઈ કર નાના પૂછી લેવાનું નહીં કોઈ. અને તું કોને કહું છું? હું તો અમાર તો બેસે નહીં કદી રીએ નહીં ને બકા અમાર ભેંસ નહીં ના એમને ધુમાડા કાઢો છો તમે. અમાર તો બધી ભેંસો વેચી મારું ને ગાયો વેચી મારું એ ડેરીએ દૂધવાળા આયા તો મારી જિંદગી બગાડી તું બંધ થા હવે બધું શાંતિ રાખ. ડેરીએ દૂધ ભરાવા ચાલ જતા હોય. હા ડેરીની ગાડી ના જતી રહે એટલે તું દૂધ ભરાવા જતા હોય. ડેરી 8 વાગે બંધ થાય અને તમે આ કલાક પહેલા ઉકા ખોજો છો કોના બુમા ના પડે લાઈન માં કબૂતરી સાહેબ આઈ ઈનો ભેંસો વેરી નાખું એકી દાડા ઉડવાના લાયક ના રે અને તારા ધણી સમજાઈ દે કે મારા ધણીનું નામ ના લે તું તારા કાળા કોલસા જેવા સમજાઈ દે કે મારા ધણીનું નામ ના લે મારા ધણી ઉપર મને વિશ્વાસ છે. હા તું કે અમાર બારી કોઈ દા જુઠ્ઠું ના કે. ના ના અને કબૂતરી નહીં હાલી મારી ગયો છે. હા ઓવા તું બંધ થા તને તું કને પાડી ગયો છું? જો જો છો નાના અલી ચોય નહીં જતો તારો ઘોઘરો ડબુ મુવા ફાતી નહીં. ના તો આમાં મારી ગોગડી તો બહુ જગ નાના રો હવે રોડી. તમે સુધરી જાજો હજી કહું છું સાચું બોલે તમે ડેરી જો છો શમ અલે પણ દેરીએ દૂધ ભરાય તો હું કેટલી વાર કીધું તને. આ તો હેડો ઘેર બધી ભેંસો વેચી મારી હેડો ના ના આપતી છૂટા શેલા અત્યારે બધો કાગળિયા હા. કરું એક તું હા તો પણ તું લઈ જા તું તાર ના હોય તો બધું તારું. કૂતરી લઈ લે કૂતરી ચલાવે છે અરે મેલે શાલ કઈ જાતો મારા ભાઈ તો નામ લેતી નહીં. ના ના કોડ ને કરે તને તને પ્લાસ્ટિક ના શીરા પડ્યો મગર મચ્છ પડ્યો તારી કોબટિયા જેવી કોલસા જેવી ના ના ગોરીલો હારો આ ફાસૈયા કરતા તો ગોરીલો હારો ના ના તાના તો આત્મો છૂટા શેરા ચાલે તાના મો ઘેરા નહીં પેવા દઉં તાના તારા ઘરમાંય કાઢીન મુ રે તાના ઘરમાંય કાઢે તું પેલી કબૂતરી લાઈ જા મારા નહીં રહું અદનાન તારા દવા પઈ દઉં તારી લોકાઈ મંડો તારી બંગડીઓ ફોડું તારી આજના ટાટડી ઉપડા અને પેલા હા લે કહું છું. હા લ્યો આ તો પેલી હલી પાછળ જાય છે. હા હલી ઈ માં કાસુ
એમાં કહું છું કે મારા શ્યામ આવું કરે છે. એમાં મને હારું રાખે છે. કહોને ખબર ના પડે એમાં મને હારું રાખે છે. ના તમારું ભગવાન હારું કલા મારી જિંદગી સુધારી તાલા હાથમાં સુટા શેળા હાલે. હાથે હાથે તું મારી બોન ને હું તારો ભાઈ ભાઈ હવે તો શાંતિ ને લઈ લે કાગળિયો કરે છે બહાર આવો ના ના પેલી સસલીન ઘર મંડાવવાની ને વહુ કરો. અરે હવે હું તમારી ઝોનમાં આય. હવે હું તમારી ઝોનમાં આય. મારા પાછળ હું લૂન ખકાય. હેડ હલાલ સુટા ચેલા તારા કાગળિયો કરું. હેડ ગળા. જોયું જેવું કરી નહીં કોઈ આપણે બેને જો ભાઈ ઓમાં બૈરોનો આદમીઓનો ઝઘડો થતો હોય ને તો પછી હાથ ના ગલાય. જૂની કહેવત છે કે હળકતું કોઈ દાર હાથમાં લેવું નહીં. એટલે તમને જો આવા જોક્સમાં ખબર પડી હોય તો બરાબર છે, ના પડી હોય તો 2-3 વાર વધારે જોજો, બરાબર. અને ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાકી દંભા ઠાકોરના તો જય માતાજી.